हतुं तो भाग 2 ની અંદર आ वायरल इन्फेक्शन निबंध જોઈ લઈએ। ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી। લેખક શું કહે છે કે ભારતના પ્રજા એટલે ભારતના લોકોની અંદર જે પોતાની અંદર જે સૂઝ હોવી જોઈએ, જે સમજણ હોવી જોઈએ રોગ પ્રત્યે તે છે નહીં, તે ઝાઝી જોવા મળતી નથી। ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી। ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે। આપણો દેશ શું સમજે છે કે ગંદકીથી કાંઈ સમસ્યા થતી નથી, ગંદકીથી આપણને કાંઈ નુકસાન થતું નથી એવું આપણો સમાજના લોકો વિચારે છે, આપણા દેશની પ્રજા વિચારે છે। ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે। ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતમાં સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા। આપણા દેશની અંદર લોકો એવું વિચારતા હતા કે ગંદકીથી કાંઈ સમસ્યા થતી નથી, ગંદકી આપણને કાંઈ જ નુકસાન કરતી નથી, આવા વિચારો આપણા સમાજના આપણા દેશની અંદર જોવા મળતા હતા। પણ સૌપ્રથમ ગંદકીની સામે ગંદકીથી શું શું નુકસાન થાય છે, ગંદકીનો સારી એવી સમજ કોને આપી હતી? સ્વામી વિવેકાનંદે। આપણા સંત પુરુષ સ્વામી વિવેકાનંદ સાધુ પુરુષે સૌપ્રથમ સમજણ આપી હતી। ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બનબડતા રહે છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ગંદકીના કારણે જ હોસ્પિટલોની અંદર ઢગલાબંધ માણસો શું છે બનબડતા એટલે કે ઢગલાબંધ માણસો જોવા મળે છે। શેના કારણે? ગંદકીના કારણે। આવું સૌપ્રથમ આપણા દેશની અંદર કોને વિચાર વ્યક્ત કર્યો હતો? સાધુ પુરુષ એટલે કે સંત સ્વામી વિવેકાનંદ મહારાજ। વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે। આપણો દેશ ધાર્મિક દેશ છે, અહીંયા વેદો ઉપનિષદો પછી આવા બધા ગ્રંથો જોવા મળે છે, છતાં પણ આ લોકો કેવા જોવા મળે છે? સ્વચ્છતાની બાબતે શરીરના ધ્યાન રાખવામાં કેવા જોવા મળે છે? અભણ જોવા મળે છે। આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે। શું સમજે છે કે રોગ તો થાય, રોગ તો થવાના, શરીર છે તો રોગ થવાના એવું માને છે। સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ। ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા। ગાંધીજી વિશે તો આપણા એક નેતા છે, સ્વતંત્ર અપાવી આપણા દેશને, તો ગાંધીજી વિશે બધાને પરિચય હશે કે ગાંધી બાપુ, આપણે ગાંધી બાપુ તરીકે ઓળખીએ છીએ। તો આ ગાંધી બાપુ શું કહે છે કે આપણું શરીર બીમાર થાય તો એ શું છે? એ આપણી આધ્યાત્મિક ભૂલ છે। આપણો એક સાંસ્કૃતિક પ્રધાન દેશ છે, ધાર્મિક પ્રધાન દેશ છે, તો ધાર્મિકતાની અંદર પણ સ્વચ્છતાનો ઉલ્લેખ થયો છે। જો જે વ્યક્તિ ધાર્મિકતામાં રસ દાખવતી હશે એ તો એકદમ સ્વચ્છ હોવી જોઈએ અને સ્વચ્છ વ્યક્તિને રોગ થાય નહીં, એટલે કે સ્વચ્છતા જાળવતી હોય વ્યક્તિને બહુ ઓછા રોગ જોવા મળે। તો જો આપણા શરીરની અંદર રોગ થાય તો એ શું છે? આધ્યાત્મિકતાની એક મોટી ભૂલ છે, એમ કોણ કહે છે? ગાંધી બાપુ। તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે। લેખક શું કહે છે? ભગવંત શાહ કે જે વ્યસન કરે છે, ગુટખા, સિગરેટ, તમાકુ ખાય છે, એ લોકોને શું મોંઘું પડે છે? સફરજન, આ ફળ કે જે મોંઘું પડે છે। સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે। શું કહે છે કે જે લોકો સિગારેટ પીએ છે એ લોકોને સિગારેટ લેવી મોંઘી નથી પડતી, પણ શું કાજુ છે, અંજીર છે, આલુ છે, ખજૂર છે, આ બધી ફળફળાદી છે, આ બધું શું લાગે છે? એમને મોંઘું લાગે છે। નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે। લેખક શું કહે છે કે પોતાના બાળકો કાં તો પોતાના માટે નાસ્તાની અંદર શું હોય? તળેલી વાનગી જ જોવા મળે છે, તળેલા નાસ્તા જોવા મળે છે, ફળફળાદી જોવા મળતી નથી। હોય જ નહીં, ફળફળાદી તો હોય જ નહીં। લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે। લેખક શું કહે છે કે લગ્નની અંદર રિસેપ્શનની અંદર જે આ પાર્ટીઓ આપવામાં આવે છે તેના અંદર તો જે રિસેપ્શન આપી રહ્યું છે, પાર્ટી આપી રહ્યું છે, એ લોકોનો ઈરાદો શું હોય? સામેવાળા વ્યક્તિનો પેટનો બગાડ થવાનો।
જોઈએ કેવી રીતે લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવવે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. માણસ આવું બધું સતત શરીરને ધ્યાન રાખ્યા વગર અવારનવાર ગમે તે ચીજ વસ્તુ ખાયા કરે છે અને તેના કારણે એનું શરીર બીમાર થાય છે અને બીમાર થઈને જ્યારે ખાટલે પડે છે ને, તો જ્યારે ખાટલા ઉપર હોય છે ત્યારે તેમને તે બીમાર પડ્યો એના પહેલાંની જે જિંદગી છે એના અંદર જે એને શરીરની જે બેદરકારી રાખી છે એ બધું જોવા મળે છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. લેખક ઉદાહરણ આપે છે કે કોઈને ખાંસી આવે તો એ ખાંસી બંધ ના કરે, પણ શું કરે, એના વિચાર બદલી નાખે. હા, કે ખાંસી આવે છે કે સેપટ ઉડીને આવી હશે, આમ થયું હશે, પોતે જ ડૉક્ટર બની જાય અને પોતે જ પોતાની જાતને સલાહ આપવા લાગે અને પોતાની જાતને પોતાનું શરીરની સારી એવી ટ્રીટમેન્ટ ના કરાવે, ડૉક્ટર જોડે જઈને આ રોગની કોઈ નિદાન ન કરાવે અને પોતે જ ડૉક્ટર બની જાય કે હા આમ થયું તો કે આમ થયું છે. અને આમ બધું પોતાની જ એમ કે પોતાની બેદરકારીના કારણે, પોતાના અભણના કારણે, પોતાના વિચારોના કારણે શરીર બગાડે છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે. લેખક શું કહે છે, પોતાની શરીરની અંદર બીમારી છે અને એ પોતાના શરીરનું ધ્યાન ન રાખી શકે, પોતાના શરીરની અંદર જે રોગ છે એ રોગને સમજવાની કોશિશ ના કરે તો બીજાને સમજવાની શું કોશિશ કરે. મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જો વ્યક્તિના વિચારો સારા હોય તો તેનું શરીર પણ સ્વસ્થ જોવા મળે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. જો વ્યક્તિ પોતાના શરીરના રોગ પ્રત્યે સારી એવું ધ્યાન ના આપી શકે, સારું એવું વિચારી ના શકે, તો એ ખુદ ભાંગી પડે છે તો એ બીજાને શું સમજણ આપે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. જો મન સ્વચ્છ હોય, મન સુંદર હોય, પોતાના મનની અંદર વિચારો સારા હોય તો વ્યક્તિની એ પોતાના શરીરને દરેક વાતોને શું કરે છે, પચાવી શકે છે. આ તો પહેલાં વ્યક્તિ શું કરે, પોતાના શરીરના રોગ પ્રત્યે પહેલાં જ એ વાત ઉપર સમજ એમ કે એ વાત ઉપર ધ્યાન જ ના આપે. કંઈક ખાંસી બાસી આવતી હોય તો ચલો મને ખાંસી કેમ આવી છે, હું ડૉક્ટર જોડે જાઉં, સારું ના વિચાર. તો હવે આપણે આગળ જોઈએ કે ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. ઈર્ષાથી શું થાય, જો વ્યક્તિનું મન સ્વસ્થ હોય ને તો એના શરીર, એના ચહેરા ઉપર પ્રસન્નતા રહે, ખુશ રહે. પણ જો વ્યક્તિની અંદર ઈર્ષા ભરેલી હોય, એમ કે એના અંદર સારા વિચારો ના ભરેલા હોય તો એના અંદર શું થાય છે, એના શરીરની અંદર એસિડિટી થાય છે એવું કહે છે લેખક. માનસિક તાણ બ્લડ પ્રેશરને શરૂ કરે છે. લેખક શું કરે છે, આપણે જો વધારે પડતું પ્રેશરમાં રહીએ, માનસિક તાણ અનુભવતા હોઈએ તો આ માનસિક તાણના કારણે આપણનું શું થાય, શરીરની અંદર બ્લડ પ્રેશર એટલે કે બીપી વધી જાય છે. અતિશય ચિંતા પેટના અવસરને ખો આપે છે. અતિશય એટલે વધારે પડતી ચિંતા શરીરની અંદર પેટના રોગો ઉત્પન્ન કરે છે. હાસ્ય, જો પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. લેખકે પતિ પત્ની ઉદાહરણ આપે છે કે ઘરની અંદર જો પતિ પત્ની એકબીજાને સમજતા હશે તો એમનું જિંદગી, એમનું શરીર કેવું રહેશે, સ્વસ્થ જોવા મળશે. પણ જો પતિ પત્નીને જ સારું બનતું ના હોય તો તે ઘરમાં શું થશે, કંકાસ ઊભી થશે, ઝઘડા ઊભું થશે, રકઝક ઊભી થશે. આના કારણે માનસિક તાણ અનુભવાશે અને પછી માનસિક અને શારીરિક બધા પ્રકારના રોગ ઉત્પન્ન થશે. કેટલાક પરિવારમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી પડતું. લેખક અહીંયા અમુક એવા પરિવારની વાત કરે છે કે જે મહિનાની અંદર એકવાર પણ તે પરિવારના સદસ્યોને કદી ખડખડાટ ખુલ્લા દિલથી હસતા જોયા નથી. કેટલાક પરિવારમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળતું નથી. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. લેખક શું કહે છે કે માણસે હસવાની એક પણ તક છોડવી જોઈએ નહીં. કારણ કે માણસ જેટલું હસશે, ખુશ રહેશે, પ્રફુલ્લિત રહેશે તો તેનું શરીર પણ કેવું રહેશે, એકદમ તંદુરસ્ત જોવા મળશે અને એના અંદરથી આ હાસ્યના એમ કે માનસિક સ્વચ્છતાના કારણે ઘણા બધા રોગો દૂર થઈ જશે. એટલે માણસે હસવાની તક ક્યારેય છોડવી જોઈએ નહીં. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે, ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. ઉદાહરણ આપે છે કે મુંબઈના ટ્રેનોમાં શું જોવા મળે છે, ભજન મંડળી. આ ભજન મંડળી ભજન કીર્તન ધૂમ દ્વારા ટ્રેનની અંદર બેઠેલા માણસોને શું કરાવે છે, ખૂબ જ ખુશ કરવાનો પ્રયત્ન કરે છે,
આનંદ માણાવે છે, ભજનનો આનંદ માણાવે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. લેખકે કહ્યું છે કે ભજન, કીર્તન, પ્રાર્થના આ બધાની અંદર એક અલૌકિક શક્તિ હોય છે. એમ કે આ બધું પ્રાર્થના, ભજન, કીર્તન આ સત્કાર્ય, સારા કાર્યો, ધાર્મિક કાર્યો કરવાથી વ્યક્તિની અંદર સારા વિચારો આવે છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આ બધી ભક્તિના સારા વિચારોથી આપણે મોટી મોટી સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. લેખકે ઉદાહરણ આપ્યું છે કે શ્રી રામે કોનો વધ કર્યો હતો? સારા વિચારો, એના ભક્તિ, એમના સારા સંસ્કારોથી તાડકા નામની રાક્ષસનો વધ કર્યો હતો. આપણે તાડ નામની વાણસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. શ્રી રામે તાડકા નામની રાક્ષસણીનો વધ કર્યો, એવી રીતે આપણે પણ આ બધા જે ખરાબ વિચારો છે, ખરાબ ટેવો છે, આ બધાનું શું કરવાનું છે? નાશ કરવાનો છે. શેના કારણે? સારા સારા વિચારો. સારા વિચારો કેવી રીતે આવશે? ભજન, કીર્તન, પ્રાર્થના, પછી ઘરની અંદર પરિવારે ભેગા થઈને સારી એવી સરસ વાતો કરીને, હાસ્યથી હસી મજાક કરીને, ખુશ રહીને આ બધી બીમારી આપણે દૂર કરી શકીએ છીએ. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. લેખક શું કહે છે? હજી સુધી આપણે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો એ યાદમાં હજી પણ આપણે નવરાત્રિના 10મા દિવસે દશેરો ઉજવીએ છીએ. તો અત્યારે આ દશેરા ઉજવવાની જરૂરિયાત નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. લેખક શું કહે છે કે હા, રાવણને તો એ વખતે શ્રીરામે મારી દીધા, એમનો વધ કરી દીધો, તો હવે રાવણનો દર વર્ષે વધ કરવાની જરૂર નથી. પણ શું કરવાની જરૂર છે? અત્યારના આપણા લોકોને, આપણી પ્રજાની અંદરથી અમુક ખરાબ ગુણનો નિકાલ કરવાની જરૂર છે, જેવું કે ઈર્ષા છે, દ્વેષ છે, અહંકાર છે, ખોટા વિચારો છે, ખોટી કુટેવો છે, આ બધું દૂર કરવાની જરૂર છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. અહંકાર એ એવો ખરાબ વિચાર છે, અહંકાર એ ખોટો છે કે અહંકારના કારણે ઘણા બધા પરિવારની અંદર શું થાય છે? પરિવાર તૂટી પડે છે. એ પરિવારની અંદર સારો એવો દિવસ જોવા નથી મળતો, જેમાં ખુશી જોવા મળે, એકબીજાને સમજવાનો પ્રયત્ન થાય, એક સારું પરિવારની નિશાની જોવા નથી મળતી. શેના કારણે? વ્યક્તિની અંદર રહેલા અહંકારના કારણે. પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવ પીચ રમે અને છળ કપટમાં રહે છે, તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. શું કહે છે? જે વ્યક્તિની અંદર મગજની અંદર છળ કપટ રહેલું હોય ને, એ વ્યક્તિ ક્યારે સ્વસ્થ રહી શકે નહીં, નિરોગી ના રહી શકે. એ વ્યક્તિ કેવું રહે? હંમેશા રોગી જ રહે. કારણ કે શું છે? એના મનની અંદર શું ચાલી રહ્યું છે? સતત છળ કપટ, અને છળ કપટના કારણે પોતે પણ ખુશ ના રહે અને બીજાને પણ ખુશ રહેવા દઈએ નહીં. અને એ સતત કેવું રહે? માનસિક તણાવમાં રહે. શેના કારણે? અહંકાર, છળ કપટ, ઈર્ષ્યા, આવા બધા ગંદા ગુણોના કારણે વ્યક્તિ કેવું રહે છે? સતત રોગી રહે છે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. લેખક કહે છે કે જે વ્યક્તિની મનની અંદર મેલ હોય ને, એ વ્યક્તિ ક્યારેય તંદુરસ્ત રહી ના શકે. તેનું શરીર કાં તો શારીરિક કાં તો માનસિક બંને રીતે ક્યારેય સ્વસ્થ રહી શકે નહીં. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. અને જે વ્યક્તિ સ્વચ્છ નથી, વિચારોથી સ્વચ્છ નથી ને, એટલે કે જે વ્યક્તિના વિચારો સારા નથી, એ પહેલાં સૌપ્રથમ કઈ બાબત બાજુ જશે? તો કુટેવો બાજુ જશે. જે ખરાબ લક્ષણોવાળું હોય એ વ્યક્તિની સંગતમાં જશે અને એ બધા ખોરાક પણ લેશે. એટલે વ્યક્તિનું મગજ સારું નથી, તેનો ખાવાનું, ધ્યાન રાખવાનું બાબત પણ સારી રહેતી નથી. હવે જો જેનું મન સ્વચ્છ નથી, શું કરશે? સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય. ત્યારે ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય, ત્યારે લોકો એક કુટુંબ ચલાવે છે, જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણાભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? આપણા સમાજની અંદર એક આ સમસ્યા છે કે કુટેવો કરવો એ કંઈ સારી બાબત નથી, અને કુટેવોના કારણે હંમેશા વ્યક્તિનું જીવન ટૂંકાય છે. પણ આપણા સમાજની અંદર કોઈ એક ઉદાહરણ એવું જોવા મળી જાય તો એ ઉદાહરણ પર ચાલે. હા, ગામની અંદર પેલો જાણે કે ભીખોભાઈ હતો, રાજુભાઈ હતો, ગમે તે હોય, બહુ દારૂ પીતો હોય, બહુ વ્યસન કરતો હોય, છતાં પણ થોડુંક લાંબુ જીવી જાય, તેનું ઉદાહરણ લે કે જિંદગીમાં શું લઈને જવાના. પેલો ભીખો દારૂ પીતો હતો, કેટલો દારૂ પીતો હતો, કેટલું સિગારેટ પીતો, કેટલી તમાકુ ખાતો હતો, છતાં પણ એ તો કેટલું જીવ્યો. આપણે પણ શું કરવાનું? પીવાનું અને ખાવાનું. તો
આ એક સારા વિચારો નથી વિદ્યાર્થી મિત્રો, આ એક ખરાબ વિચારો છે. જો આપણે આવા ગંદી બાબતોને ધ્યાનમાં લઈશું, આપણા શરીરમાં ગંદી ટેવો ઉતારીશું તો એનાથી શું થશે? આપણું શરીર અને આપણા વિચારો તો બગાડીશું, સાથે સાથે આપણા પરિવારને પણ પરેશાન કરીશું. જો આપણે ખુદ દારૂ પીતા હોઈએ, વ્યસન કરતા હોઈએ, તો આપણા અંદર તો કંઈ સારા સંસ્કાર રહેવાના નહીં, તો આપણા અંદર કંઈ વિચારો સારા નથી, અને આપણે આપણા ઘરમાં રહીએ તો આપણને જોઈને આપણા બાળકો, આપણા મા બાપ બધા દુઃખી થાય. તો આ એક સારી બાબત નથી. જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. 127 વર્ષની સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેની મુલાકાતમાં જણાવ્યું કે હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલો બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખો. એ ઘરડો તર્ક છે. આપણા સમાજની અંદર જે ઘરડા લોકો હોય ને, જે અભણ હોય, એ તો બસ એવું જ વિચારે કે શું થવાનું છે, કે જુઓ ને કે બેન કે સિગારેટ પીતી તો 127 વર્ષ જીવી, તો એની ઉંમરમાં કંઈ ઘટાડો થયો તો કેટલું બધું જીવે છે. આપણે નથી પીતા એવા હાવ નવજુવાનિયા ઘણા મરી જાય છે. એના કરતાં પીવાને આવું વિચારતા હોય છે, પણ આ સારી બાબત નથી. આપણા સમાજના ઘરડા લોકો અભણ હોય એ આવું વિચારતા હોય છે, પણ આ એક સારો વિચાર નથી. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. લેખક શું કહે છે કે વ્યક્તિ ખરાબ ટેવોથી કેમ સંડોવાઈ જાય છે, ખરાબ ટેવોમાં કેમ સંકળાઈ જાય છે? કારણ કે તે વ્યક્તિને તેના પરિવારમાંથી તેના ભાઈ, બહેન, ફોઈ, મામી, મામા, કાકા, કાકી, જે એના સગાવાલા છે, તેના પરિવારજનો છે, તે પરિવારજનોનો એને પ્રેમ, સ્નેહ બધું મળતું નથી, અને તેના કારણે તે આવી ખોટી આદતે વળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને તેના પરિવાર જોડેથી પ્રેમ, સ્નેહ, ભરપૂર પ્રેમ મળવો જોઈએ. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરાપી માટે હોસ્પિટલો કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. આપણું જો વ્યક્તિને ખરાબ આદતે, ખરાબ રસ્તે ના મોકલવું હોય તો આપણા પરિવારની અંદર શું જોવા મળવું જોઈએ? પ્રેમ ભાવ જોવા મળે. હળ્યો પરિવાર, સ્નેહથી ભરેલું, પ્રેમ ભાવથી ભરેલું, સારા વિચારોથી ભરેલું, અને દરેક વ્યક્તિએ પોતાના પરિવારજનોના દરેક સદસ્યને પ્રેમ ભાવ આપવો જોઈએ કે જેનાથી તે વ્યક્તિ કોઈ અવળા રસ્તે ચડે નહીં. પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. દરેક પરિવારની અંદર પ્રેમ ભાવ તો જરૂરી છે, પણ એ પરિવારની અંદર શું શ્રદ્ધા હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ કે જેનાથી એમાં સમર્પણ, એ જ રોકાણ અને સ્નેહ, એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. લેખક કહે છે કે પરિવારની અંદર પ્રેમ ભાવ હોવો જોઈએ. દરેક વ્યક્તિને, પરિવારના દરેક સદસ્યને સારી રીતે તેનું ધ્યાન રાખવું જોઈએ, અને સંપૂર્ણ ધ્યાન રાખીને તેને પ્રેમ ભાવ આપવો જોઈએ, અને પરિવારની અંદર ભક્તિ, પ્રાર્થના, આ બધા વિચારો હોવા જોઈએ. તો આ જે આપણે વિદ્યાર્થી મિત્રો નિબંધ ભણ્યા વાયરલ ઇન્ફેક્શન, આ વાયરલ ઇન્ફેક્શન મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો કંઈ ખબર ના પડી હોય તો ધ્યાન દોરવું.